કારેલીબાગ જૈન દેરાસરની 39મી સાલગીરીની ઉજવણી કરાઈ। મહાપદમસુરી, મહાધર્મસુરી, પદ્મજયસુરી આદિ ઠાણાની નિશ્રામાં મુનિ સુવ્રત સ્વામી ભગવાનની ધજા લાભાર્થી સંજય સાવલા પરિવાર દ્વારા ચડાવવામાં આવી, જે જૈન શાસ્ત્રોમાં ભગવાનની સાલગીરીનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે। કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ કાંતિએ જણાવ્યું હતું કે અમારા મુનિ સુવ્રત સ્વામી ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો। સંઘના ટ્રસ્ટી અજય લાલીએ જણાવ્યું હતું કે 38 વર્ષ પૂરા કરીને જિનાલય 39મા વર્ષમાં પ્રવેશ કર્યો। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે દેરાસરની સાલગીરી નિમિત્તે ગઈકાલે 18 અભિષેકનો કાર્યક્રમ યોજાયો અને આજે 17 ભેદી પૂજા જાણીતા સંગીતકાર રૂપેશ દવે તથા શાસ્ત્રોક્ત વિધિ વિધાન જાણીતા જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે કરાવી અને આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ટ્રસ્ટી મહેશભાઈ શાહ, જનકભાઈ વિકાસ શાહ, ડેરાપુર જૈન સંઘના પ્રમુખ નવીન કાકા તથા ધજાના લાભાર્થી સંજય શાહ સહિત અનેક જૈન સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કારેલીબાગ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર 39મી ધ્વજારોહણ કાર્યક્રમ હતો। આજે અમારા સંઘના અનન્ય ઉપકારી એવા ધર્મસુરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબ તથા વાગડ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય આત્મદર્શન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા કુલ 6 આચાર્ય સહિત સાધુ સાધ્વી લગભગ 60 થી 70 આજે બિરાજમાન છે અને સંઘની અંદર ઉત્સાહપૂર્વક આજે 39મી ધજાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। આજના ધજાના લાભાર્થી સંજયભાઈ વિલજીભાઈ સાવલા પરિવાર, એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન પણ વર્ષિતપના તપસ્વી છે, જે કારેલીબાગની અંદર સમગ્ર વડોદરાની અંદર જે વિશિષ્ટ રૂપે વર્ષિતપની આરાધના ચાલી રહી છે એની અંદર પણ એ જોડાયેલા છે। આજની તારીખે લગભગ 370 થી 75 તપસ્વી વર્ષિતપની આરાધના કરી રહ્યા છે, જેનો ભવ્યાતિ ભવ્ય પહાડાનો પ્રોગ્રામ પણ આ સંઘમાં ઉજવવામાં આવશે અને અનન્ય રીતે ગુરુજીની નિશ્રામાં આ પ્રસંગ ઉજવાશે। આજના પ્રસંગ નિમિત્તે સર્વેને ખૂબ જ શુભેચ્છાઓ, ખૂબ જ અનુમોદના।